શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલાના સમયમાં લોકો જુવાર, બાજરી, મકાઈ, રાગી જેવા વિવિધ અનાજમાંથી બનેલી રોટલી ખાતા હતા, જે પોષણથી ભરપૂર હોય છે અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ હોય છે. પરંતુ આધુનિક જીવનશૈલીમાં, પછી ભલે તે ગામડા હોય કે શહેર, ભારતીય ઘરોમાં સામાન્ય રીતે માત્ર ઘઉંની રોટલી જ ખાવામાં આવે છે. હાલમાં, જો તમે વિવિધ અનાજમાંથી બનેલી રોટલી ખાઈ શકતા નથી, તો તમે તમારા આહારમાં રાજગરાના લોટનો સમાવેશ કરી શકો છો. તેની રોટલીની સાથે લાડુ, હલવો, ચીક્કી જેવી અનેક વાનગીઓ બનાવી શકાય છે. રાજગરો એક એવું અનાજ છે જે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફાઇબર, ફોસ્ફરસ ઉપરાંત વિટામિન એ, વિટામિન બી, સી અને અન્ય એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, તેથી તે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે. અત્યારે તો ચાલો જાણીએ રાજગરાના લોટને ડાયટમાં સામેલ કરવાના ફાયદા. ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે. રાજગરાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે શરીરમાં ગ્લુકોઝ લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે. તેથી આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર લેવલ વધવાની શક્યતા ઓછી રહે છે. હાડકાં મજબૂત બને છે. કેલ્શિયમ ઉપરાંત હાડકાંને મજબૂત રાખતા અન્ય ખનિજો પણ રાજગરામાં જોવા મળે છે. તેથી તેના લોટમાંથી બનાવેલા રોટલા કે લાડુ હાડકાં, દાંત, નખ વગેરે માટે ફાયદાકારક છે. વજન નિયંત્રણમાં મદદરૂપ. જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેમના આહારમાં ઘઉંના લોટની જગ્યાએ રાજગરાના લોટના રોટલાનો સમાવેશ કરી શકે છે, કારણ કે તેમાં ફાઇબરની સાથે પ્રોટીન પણ સારી માત્રામાં જોવા મળે છે. આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને માંસપેશીઓ પણ મજબૂત રહે છે. આ લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જેમને ગ્લુટેનની એલર્જી હોય તેમના માટે રાજગરાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં, જે લોકોને ગ્લુટેનની સમસ્યા હોય છે તેઓને ઘઉંની બ્રેડ ખાધા પછી પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું થઈ શકે છે. રાજગરા એ ગ્લુટેન ફ્રી અનાજ છે. રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે. રાજગરાના લોટમાં મિનરલ્સની સાથે સાથે ઘણા વિટામિન્સ પણ હોય છે. તેથી તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ સિવાય આ લોટનું સેવન તમને ફ્રી રેડિકલ્સથી પણ બચાવે છે. તેથી તમે ઘણી બીમારીઓનો શિકાર થવાથી સુરક્ષિત રહેશો.